કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરી એક વખત 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ આપ સૌની યુટ્યુબ ચેનલની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર પ્રકરણ નંબર 4 ગણિત વિષયનું પ્રકરણ નંબર 4 એટલે કે પ્રાયોગિક ભૂમિતિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તમે 3 પ્રકરણ સુધી તો ભણી જ ગયા છો. સૌપ્રથમ પહેલું પ્રકરણ સમય સંખ્યા, ત્યારબાદ બીજું પ્રકરણ એકચલ સુરેખ સમીકરણ, ત્રીજું પ્રકરણ ચતુષ્કોણની સમજ. ઉપરાંત આ ચેનલની અંદર તમને વર્ગ અને વર્ગમૂળ તમારું પ્રકરણ નંબર 6ના પણ વિડીયો જોવા મળશે, જે તમને તેની પ્લેલિસ્ટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે. એટલા માટે જો તમે એ વિડીયો ન જોયા હોય તો એક વખત જોઈ લેવા દરેક ચેપ્ટરના. હવે આપણે આજે પ્રકરણ નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર આપણે આજે આ વિડીયોમાં સ્વાધ્યાય 14.1 ગણવાના છીએ. મિત્રો, તમે ચતુષ્કોણની સમજ ત્રીજા પ્રકરણની અંદર લઈ તો લીધી છે, બરાબર છે? તો હવે આપણે સમજ લઈ લીધા પછી ચતુષ્કોણની રચનાઓ કઈ રીતે કરવી, ચતુષ્કોણને બનાવવા કેમ, તેનો અભ્યાસ આ પ્રકરણની અંદર કરવાના છીએ. એટલે કે જે ચતુષ્કોણની સમજ નામનું પ્રકરણ હતું એ માત્ર થિયરી હતી. હવે આપણે પ્રેક્ટિકલ જિયોમેટ્રી તરફ આગળ વધવાના છીએ. પ્રેક્ટિકલ જિયોમેટ્રી, પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ અને ભૂમિતિ એટલે જિયોમેટ્રી. તો પ્રેક્ટિકલ જિયોમેટ્રીમાં આજે તમે ચતુષ્કોણોની રચના જુદા જુદા પ્રકારે જુદી જુદી કઈ રીતે કરવી તેનો અભ્યાસ કરવાના છો. તો હવે શરૂ કરીએ સ્વાધ્યાય 14.1. તો સ્વાધ્યાય 4.1 ની અંદર આપણે ચતુષ્કોણોની રચના કરવાના છીએ. પરંતુ કેવા કેવા ચતુષ્કોણો? ચતુષ્કોણના પ્રકાર તો તમે શીખી ગયા. ચતુષ્કોણના માપ, ચતુષ્કોણને 4 બાજુઓ હોય, બરાબર છે, 4 ખૂણા હોય, 2 વિકર્ણ હોય. તો એમાંથી આજે આપણે વિકર્ણનું માપ આપેલું હોય, પહેલો દાખલો એવા ગણવાના છીએ, પહેલા 2 દાખલા કે વિકર્ણનું માપ આપેલું હોય અને બીજી 4 બાજુ એટલે ટોટલ 5 માપ આપેલા હોય અને આપણે એવા ચતુષ્કોણની રચના કરવાની છે. ટોટલ 5 માપ કહેતા, ધારો કે કોઈ ચતુષ્કોણ આ રીતે ABCD છે, આ રીતે કોઈ પણ ચતુષ્કોણ હોય ABCD છે, તો આ ચતુષ્કોણને કુલ 6 બાજુઓ હોય, 6 રેખાખંડોથી આ બનતું હોય. 6 માપ આની અંદર આવેલા હોય. કયા કયા? એક તો આ AB, BC, CD, AD. આ 4 છે એ ચતુષ્કોણની બાજુઓ છે અને આ જે ક્રોસ છે એ ચતુષ્કોણના વિકર્ણ છે. AC અને BD વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. બરાબર છે? તો આમ કુલ 6 માપમાંથી આપણને 5 માપ આપેલા હોય. કુલ 5 માપ આપેલા હોય અને આપણે ચતુષ્કોણની રચના કરવાના છીએ. તો શરૂ કરીએ સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1. દાખલા નંબર 1, ચતુષ્કોણની રચના કરો. આ રીતની સૂચના આપેલી છે અને એની અંદર પહેલો દાખલો એવો છે કે ચતુષ્કોણ ABCD, નામ આપેલું છે ચતુષ્કોણનું. શું? ABCD, જેની અંદર માપ AB બરાબર છે 4.5 સેન્ટીમીટર, ત્યારબાદ BC બરાબર છે 5.5 સેન્ટીમીટર, પછી CD બરાબર છે 4 સેન્ટીમીટર, ત્યારબાદ AD બરાબર છે 6 સેન્ટીમીટર અને AC બરાબર છે 7 સેન્ટીમીટર. આમ કુલ 5 માપ આપેલા છે. હવે એ 5 માપમાંથી આ AB, BC, CD અને AD આ 4 માપ તો બાજુઓના છે. 4 માપ તો ચતુષ્કોણની બાજુઓના છે અને આ AC છે, AC અહીંયા જોઈ શકો છો. AC શું છે? વિકર્ણ છે. બરાબર છે? તો અહીંયા એક વિકર્ણનું માપ આપ્યું છે અને 4 બાજુઓના માપ આપ્યા છે. શું આપ્યું છે? એક વિકર્ણનું માપ આપ્યું છે અને 4 બાજુઓના માપ આપ્યા છે. તો આ રીતનો જે માપ ધરાવતો હોય તેવા ચતુષ્કોણની આપણે રચના કરવાની છે. બરાબર? તો કઈ રીતે કરશું રચના? સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરી લઈએ. શું દોરી લઈએ? કાચી આકૃતિ. કાચી આકૃતિ દોરવી હોય સૌપ્રથમ તો કાચી આકૃતિ આપણે એ રીતે દોરશું સ્ટેપ બાય સ્ટેપ કે જે આપણે
ખરેખરમાં કાચી આકૃતિ નહીં પણ પાકી આકૃતિમાં જે આપણે ચતુષ્કોણ બનાવવાના છીએ તે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરવા માટે સોપાન મુજબ આપણે ચાલવાનું છે. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ શું? સ્ટેપ વાઇઝ ચાલવાનું છે. પહેલું સ્ટેપ એ કે જે વિકર્ણનું માપ હોય ને તે વિકર્ણ આપણે દોરી નાખવાનો. ધારો કે અહીંયા વિકર્ણ એસી છે, તેનું માપ કેટલું છે? 7 સેન્ટીમીટર. તો આપણે અહીંયા 7 સેન્ટીમીટરનો આ વિકર્ણ દોરી લીધો. ત્યારબાદ હવે શું કરશું આગળ? હવે આગળ વારાફરતી વારા આપણે માપ જોતા જવાના. પહેલું માપ કયું છે? એ બી. કેટલું છે? 4.5 સેન્ટીમીટર. તો આપણે શું કરવાનું? પરિકરનો જે અણીવાળો ભાગ છે તે અહીંયા રાખવાનો અને પેન્સિલ આ તરફ અને 4.5 સેન્ટીમીટરનું માપ લઈ અને એક ચાપ મારવાની. બરાબર? ક્યાંક અહીંયા આવતી હશે. અને પછી શું કીધું છે? એક સી બિંદુવાળો રેખાખંડ લેવાનો. કયો? આપણે અહીંયા એ બી લીધું એટલે કે અહીંયા બી બિંદુ આવવું જોઈએ. તો સી સાથે બી હોય તેવું કયું છે? બી સી છે. બીસીનું માપ કેટલું? 5.5. તો સી બિંદુએ અણી રાખવાની અને 5.5નું માપ લઈ એક ચાપ લેવાની. બરાબર છે? અને પછી જે બિંદુમાં છેદે તે બિંદુએ આપણે જોડી દેવાનું થાય. મિત્રો, આ માત્ર રફ આકૃતિ છે, કાચી આકૃતિ છે. ખરેખરમાં કેમ દોરાય તે આપણે આગળ ભણવાના જ છીએ. પરંતુ પહેલાં કાચી આકૃતિ નક્કી કરવી એ ખૂબ જ અગત્યનું છે. એટલે કે આ 4.5 સેન્ટીમીટર થાય, આ 5.5 સેન્ટીમીટર થવું જોઈએ. ત્યારબાદ હવે આ જે ત્રિકોણ તૈયાર કર્યો તેવી જ રીતે હવે નીચેની તરફ એક ત્રિકોણ તૈયાર કરવાનો છે. તો ફરીથી એ વાળું જોવાનું. એ ડી છે, કેટલું છે? 6 સેન્ટીમીટર. તો એ થી 6 સેન્ટીમીટર એક ચાપ મારવાની. બરાબર? અહીંયા ક્યાંક આવતી હશે ચાપ. અને સી ડી, હવે કઈ બાજુ બાકી રહી? સી ડી કેટલી છે? 4 સેન્ટીમીટર. તો સી ડી થી 4 સેન્ટીમીટર ચાપ મારવાની. કંઈક આ રીતે થતું હશે. તો આ રીતે આપણે કાચી આકૃતિ તૈયાર કરવાની થાય. અહીંયા જે બિંદુએ છેદે તે બિંદુને નામ આપી દેવાનું ડી બિંદુ. બરાબર છે? આ એ ડી કેટલા માપનું થવું જોઈએ? 6 સેન્ટીમીટરનું થવું જોઈએ. સી ડી કેટલા સેન્ટીમીટરનું થવું જોઈએ? 4 સેન્ટીમીટરનું. બરાબર છે? આ રીતે આપણે ચતુષ્કોણ તૈયાર કરવાનું છે. તો સૌ પ્રથમ શું નક્કી કરવાનું? વિકર્ણને આપણે સૌ પ્રથમ પહેલા સ્ટેપમાં દોરવાનો થાય છે. તો શરૂ કરીએ હવે આની પાકી આકૃતિ, કે સ્કેલ અને પેન્સિલ વડે ચોક્કસ માપ વડે કઈ રીતે આપણે દોરીશું. તો હવે સૌપ્રથમ રેખાખંડ એસી કેટલા સેન્ટીમીટરનો હતો? 7 સેન્ટીમીટરનો. તો સૌપ્રથમ આપણે 7 સેન્ટીમીટરનો રેખાખંડ એસી તૈયાર કરીએ. ત્યારબાદ આપણે આગળ વધશું. તો સૌપ્રથમ 7 સેન્ટીમીટરનો રેખાખંડ આપણે એસી તૈયાર કરવો હોય તો સ્કેલ અને પેન્સિલની મદદથી આપણે રેખાખંડ એસી દોરવાનો થાય. તો આ માપપટ્ટી, સ્કેલ, તેની મદદથી આપણે 7 સેન્ટીમીટરના અંતરે 7 સેન્ટીમીટરના માપનો રેખાખંડ એસી તૈયાર કરશું. તો આ શૂન્યથી ચાલુ કરવાનું થાય. અને અહીંયા 7 સેન્ટીમીટર સુધી. મિત્રો, તમને પેન્સિલની જે રેખા છે, પેન્સિલ વડે મેં દોર્યું છે તે તમને બરાબર નહીં દેખાતું, એટલા માટે હું બોલપેનથી દોરીશ. પરંતુ તમારે તમારી બુકની અંદર પેન્સિલનો જ ઉપયોગ કરી દોરવાનું છે. બરાબર? તો આ 7 સેન્ટીમીટરનો રેખાખંડ કયો? એસી રેખાખંડ. બરાબર છે? હવે આપણને શું કીધું હતું? એ બી 4.5નો થવો જોઈએ. એટલે કે પરિકરની મદદથી ચાપ મારવાની છે 4.5 સેન્ટીમીટરના અંતરે એ બિંદુએથી. બરાબર? એટલે આ પરિકરની અંદર આપણે પેન્સિલ રાખીને માપપટ્ટી ઉપર 4.5 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. કંઈક આ રીતે 4.5 સેન્ટીમીટર એટલે અહીંયા થી અહીંયા 0 સુધી, એટલે આ 4.5 થશે. કોઈ પણ રીતે લ્યો ચાલે. આ 4.5 અને અહીંયા 0 આ રીતે થાય. સ્પષ્ટ દેખાય તે માટે નજીક રાખું છું કેમેરાની. 0 થી 4.5. બરાબર છે?
તમારે ચોક્કસ માપ લેવાનું છે મિત્રો। અહીંયા મારાથી કોઈ પણ ભૂલ થઈ જાય તો ચલાવી લેજો, પરંતુ તમારે 4.5 સેન્ટીમીટરનું એટલે કે 4.5 સેન્ટીમીટરનું ચોક્કસ માપ લઈ અને ચાપ લેવાની છે। તો હવે એ બિંદુએ પોઈન્ટ રાખી પરિકરનો ચાપ મારીએ તો કંઈક ચાપ આ રીતે થશે। પેન્સિલ વડે હું નહીં દોરું, બોલપેન વડે જ દોરીશ, કારણ કે તો જ તમને વ્યવસ્થિત દેખાશે, નહીંતર તમને આછું જ દેખાશે। એટલા માટે હું પેન્સિલને કાઢી અને બોલપેન ચડાવી રહ્યો છું। તો હવે ફરીથી સ્કેલમાં મારે માપ લેવું પડશે 4.5 સેમીનું। તો આ રીતે 4.5 સેન્ટીમીટરનું મેં માપ લીધું, બરાબર છે। સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો મેં 4.5નું માપ લીધેલું છે। તો હવે એ બિંદુ ઉપર અણીદાર ભાગ રાખીને ચાપ મારો, બરાબર છે। હવે આપણે બીસી રેખાખંડ તૈયાર કરવો હોય એટલે અહીંયા જે ચાપ બે ચાપ છેદશે ત્યાં બી બિંદુ આવશે, પરંતુ બીજી ચાપ આપણે કઈ રીતે લેવાની છે? સી બિંદુએથી લેવાની છે। તો સી થી બી નું અંતર આપેલું છે 5.5। કેટલું છે? 5.5। તો હવે આપણે ફરીથી અહીંયા 5.5 નું માપ લેવું પડશે। તો લઈએ 5.5। તો તમે જોઈ શકો છો મેં ચોક્કસ 5.5નું જ માપ લીધેલું છે, બરાબર। તો હવે સી બિંદુએ અણીદાર ભાગ રાખો અને એ 5.5 ઉપર ચાપ મારો। હવે તમે કહેશો કે આ ચાપ તો બે છેદી નહીં, તો હવે શું કરવું? તો મિત્રો કાંઈ નહીં કરવાનું, ફરીથી જે ચાપ નાની થઈ છે ને એને થોડીક લંબાવી દઈએ, બરાબર છે। થોડીક લાંબી કરી દો। કઈ રીતે? અહીંથી આ એ બિંદુ ઉપર રાખી પોઈન્ટ અને આ રીતે થોડીક લંબાવી દો। તો હવે છેદી ગઈ? તો હા, છેદી ગઈ। હવે તો હવે જ્યાં છેદી ત્યાં શું નામ આપશો? બી નામ આપી દેશું આપણે, કારણ કે આ જે અંતરો હતા એ બી થી બધા અંતરો હતા, એ બી પછી એ સી, અને હવે તેને આપણે જોડી દઈએ। આ રીતે જોડશું માપપટ્ટીની મદદથી, બરાબર। તમારે મિત્રો આ આખી રચના પેન્સિલની મદદથી જ કરવાની છે, ક્યાંય પણ જગ્યાએ બોલપેનનો ઉપયોગ કરવાનો છે જ નહીં, બરાબર। તો આ એ બી અને એસી ચાપ ભલે ઢકાઈ જતી, કાંઈ વાંધો નહીં। આ એ બી કેટલા માપનું હોવું જોઈએ માપી લેશું। 4.5 સેન્ટીમીટરનું થવું જોઈએ, જોઈ શકો છો 4.5 સેન્ટીમીટરનો થાય છે એ બી રેખાખંડ, બરાબર। અને આ બીસી રેખાખંડ એ 5.5 સેન્ટીમીટરનો થાય છે, એ પણ તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે, બરાબર। એટલે માપમાં કાંઈ પણ પ્રકારની ભૂલ ન હોવી જોઈએ, ચોક્કસ પ્રકારનું માપન હોવું જોઈએ, તો જ તમારી રચના આ સાચી ગણાશે। હવે આગળ, હવે આપણે આમ જે ઉપરની તરફ ત્રિકોણ દોર્યો તેવો જ ત્રિકોણ એક નીચેની તરફ દોરશું, એટલે બે ત્રિકોણ જ્યારે મળશે ત્યારે ચતુષ્કોણ આખો તૈયાર થઈ જશે આપણો। તો હવેનું જે માપ છે એ છે એડી અને સીડી। એડીનું માપ છે 6 સેન્ટીમીટર, એટલે કે એ બિંદુએ રાખી 6 સેન્ટીમીટર એક ચાપ મારવાની, અને સીડીનું માપ છે 4 સેન્ટીમીટર, એટલે કે સી બિંદુએ રાખીને 4 સેન્ટીમીટર ચાપ મારવાની થાય છે। તો હવે કરશું આપણે એ જ રીતે જે રીતનું આપણને કીધેલું છે। તો એ થી ડીનું માપ 6 સેન્ટીમીટર છે, તો આ 6 સેન્ટીમીટરનું માપ લીધું, 6 સેન્ટીમીટર જેટલું પરિકર પહોળું કર્યું। હવે એ બિંદુએ રાખીને હું ચાપ મારીશ નીચેની તરફ, સેજ ચાપ મોટી રાખીશ, એટલા માટે જો આ ચાપ આઘા પાછી થાય સી બિંદુવાળી તો બંને છેદી જાય, સેજ મેં મોટી રાખી છે ચાપ, બરાબર। હવે સીડીનું માપ જે છે એ છે 4 સેન્ટીમીટર। તો 4 સેન્ટીમીટર માટે આપણે આ રીતે કરશું માપ, આ રીતે લેશું। તો આ 4 સેન્ટીમીટર માપ લીધું, તમને દેખાતું નહીં હોય તો આ 4 સેન્ટીમીટર માપ, બરાબર છે। તો હવે સી બિંદુએ રાખી ચાપ મારી, બરાબર।
હવે જે બિંદુએ છેદ્યું એ બિંદુને નામ આપવાનું થાય આપણે ડી બિંદુ. તો આ ડી બિંદુ લખી લઈએ. હવે એ થી ડીને જોડવાના, રેખાખંડ એડી તૈયાર કરવાનો. બિંદુ એ અને બિંદુ ડીને જોડી રેખાખંડ એડી તૈયાર કરવાનું. અને અહીંયા સીડીને જોડવાના, બિંદુ સી અને બિંદુ ડીને. તો જોઈ શકો છો મિત્રો, આ આખો આપણો ચતુષ્કોણ ABCD તૈયાર થાય છે. તો આ રીતે આપણે ચતુષ્કોણ તૈયાર કરી શકીએ છીએ. સૌપ્રથમ શું કર્યું? રેખાખંડ AC દોર્યો, બરાબર. ત્યારબાદ એ બિંદુએથી બી બિંદુનું માપ 4.5 છે, એટલે એ બિંદુએથી 4.5 સેન્ટીમીટરનું માપ લઈ ચાપ રચી. ત્યારબાદ સી બિંદુથી 5.5 સેન્ટીમીટરના માપે ચાપ રચી, છેદી, ત્યાં બી નામ આપ્યું. ત્યારબાદ નીચેની તરફ એ થી ડી સુધીનું અંતર 6 સેન્ટીમીટર છે, એટલે 6 સેન્ટીમીટર માપ લઈ એ બિંદુએથી ચાપ મારી નીચેની તરફ, અને સી બિંદુએથી 4 સેન્ટીમીટરના અંતરે ચાપ લીધી. તો આ જે ચાપ છે તે ત્યાં ડી નામ આપ્યું અને એડી અને સીડી જોડી દીધા. આ રીતે જે ચતુષ્કોણ તૈયાર થાય છે એ આપણને માગેલા માપનો છે. તો અહીંયા પણ આ બે માપ તો આપણે માપી જ લીધા છે, AB અને BC. આ 4.5નો છે, આ 5.5 સેન્ટીમીટર છે. હવે આપણે એ થી ડીને માપીએ તો એ પણ 6 સેન્ટીમીટરનો જ થશે, જોઈ શકો છો તમે. પરફેક્ટ 6 સેન્ટીમીટરનો છે. અને ડી થી સી અથવા સી થી ડીને માપીએ તો એ 4 સેન્ટીમીટરનો થશે, બરાબર છે. 4 સેન્ટીમીટરનો છે, બરાબર. ઓકે, તો આ તૈયાર થયો આપણો ચતુષ્કોણ ABCD માગેલા માપનો, બરાબર છે મિત્રો. હવે આગળ વધીએ. હવે મિત્રો આપણે રચનાના મુદ્દા લખવાના છે. તો રચનાના મુદ્દા કઈ રીતે લખીશું? રચનાના મુદ્દા માટે આપણે જે વસ્તુ આપણે દોરી છે, જે સૌપ્રથમ કાર્ય કર્યું, જે પહેલું સ્ટેપ જે કર્યું વિકર્ણ રેખાખંડ દોરવાનું, તો જે સ્ટેપ વાઇઝ સ્ટેપ આપણે આગળ ચાલતા ગયા તે જ સ્ટેપ આપણે શબ્દમાં વર્ણવવાના છે. રચનાના મુદ્દા તમે 8મું ધોરણ ભણો છો, 9મામાં આવશો, 10મામાં આવશો, બધામાં રચના તો આડી આવવાની જ છે. પરંતુ રચનાના મુદ્દા એ બીજું કશું જ નથી. જે તમે અહીંયા આકૃતિમાં કરો છો તે જ વસ્તુ તમારે શબ્દ સ્વરૂપે વર્ણવી દેવાની છે, ગાણિતિક શબ્દ સ્વરૂપે વર્ણવી દેવાની છે. તો શરૂ કરીએ રચનાના મુદ્દા. તો પહેલો મુદ્દો, અને રચનાના મુદ્દામાં કોઈ એવું ફિક્સ નથી હોતું કે તમારે આટલા જ મુદ્દા લખવા. તમારી રીતે તમારે મુદ્દા લખવાના હોય છે, બરાબર. અને એમાં હું જે રીતે લખાવું છું તે જ રીતે લખવા એવું પણ જરૂરી નથી. પણ હા, એક છે કે જે રીતની રચના તૈયાર થાય છે કે સૌપ્રથમ રેખાખંડ AC, તો પહેલો પોઈન્ટ એ જ આવવો જોઈએ કે ભાઈ સૌપ્રથમ તો રેખાખંડ AC તૈયાર કરવો પડે, બરાબર. ત્યારબાદ બીજો પોઈન્ટ એ જ આવવો જોઈએ કે તમારે એ બિંદુએથી ચાપ લેવાની છે 4.5 સેન્ટીમીટરના અંતરે, અથવા તો એમ પણ ચાલે કે સી બિંદુએથી ચાપ લેવાની છે 5.5 સેન્ટીમીટરના અંતરે, બરાબર. એમાં આડાવડું ચાલે, પરંતુ સ્ટેપ વિખાવા જોઈએ નહીં. માત્ર એ યાદ રાખવું, શબ્દ વિખાય ચાલશે પરંતુ સ્ટેપ ન વિખાવા જોઈએ. તો પહેલો મુદ્દો શું લખશું આપણે? રેખાખંડ AC 7 સેન્ટીમીટરનો તૈયાર કરો અથવા દોરો, એમ પણ ચાલે. ત્યારબાદ બીજો મુદ્દો, એ બિંદુએથી 4.5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો અને સી બિંદુએથી 5.5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો. આ રીતે થશે બીજો મુદ્દો. તો હવે ત્રીજું કાર્ય આપણે શું કર્યું હતું? આ બંને ચાપ રચી પછી હવે શું કર્યું હતું આપણે કે આ બંને જે ચાપ જે છેદે ત્યાં આપણે બી નામ આપ્યું હતું, બરાબર. તો એ પણ લખવાનું થાય મિત્રો. લખીએ કે આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં બી નામ આપો, બરાબર છે. તથા રેખાખંડ AB
અને રેખાખંડ BC રચો. બી નામ આપી દીધું હતું, બરાબર છે. ત્યારબાદ આપણે AB અને BC ને બનાવ્યા હતા, રચ્યા હતા, બરાબર છે. હવે ત્યારબાદ ચોથો મુદ્દો શું આવશે? એ બિંદુએથી ડી બિંદુ, હવે આપણે જે બી બિંદુ જે સમતલમાં છે, બી બિંદુ જે આ રેખાખંડના એક અર્ધ સમતલમાં છે, તેનાથી વિરુદ્ધ સમતલમાં, તેનાથી વિરુદ્ધ ભાગમાં આપણે ડી બિંદુ રચ્યું હતું. પણ કઈ રીતે રચ્યું હતું કે એ બિંદુએથી કેટલા સેન્ટીમીટરની ચાપ રચી હતી? 6 સેન્ટીમીટરની, અને સી બિંદુએથી 4 સેન્ટીમીટરની, બરાબર છે. તો એ પણ લખવાનું થાય. એ બિંદુએથી 6 સેન્ટીમીટરના અંતરે બી બિંદુથી વિરુદ્ધના ભાગમાં ચાપ રચો તથા તે જ ભાગમાં સી બિંદુએથી 4 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો. આ રીતે થશે. જે કર્યું એ જ લખ્યું છે. એ બિંદુએથી 6 સેન્ટીમીટરના અંતરે બી બિંદુથી વિરુદ્ધના ભાગમાં, બી બિંદુથી વિરુદ્ધનો ભાગ એટલે બી ઉપરના ભાગમાં છે, તો ડી નીચેના ભાગમાં આવે, બરાબર છે. તો ચાપ રચી. હવે આ બે ચાપ જ્યાં છે ને ત્યાં શું નામ આપ્યું હતું? ડી નામ આપ્યું હતું. તો લખીએ કેટલામો મુદ્દો? હવે પાંચમો મુદ્દો આપણે પહોંચ્યા છીએ. પાંચમો મુદ્દો શું થશે કે આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં ડી નામ આપો અને રેખાખંડ એડી તથા રેખાખંડ સીડી રચો, બરાબર છે. તો હવે આ જે રેખાખંડ એડી અને સીડી રચશું એટલે આખો ચતુષ્કોણ ABCD તૈયાર થઈ જશે. તો આપણે આમ લખી શકીએ, આમ તૈયાર થયેલ ચતુષ્કોણ ABCD એમ માંગેલા માપ મુજબનો છે. આ રીતે લખી શકાય, બરાબર છે. તો આપણને બે વિકર્ણના માપ આપ્યા હતા, નહીં એક વિકર્ણનું માપ આપ્યું હતું અને બાકીની 4 બાજુના માપ આપ્યા હતા. તો તેના ઉપરથી આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ. તો સૌપ્રથમ શું કરવાનું મિત્રો? કાચી આકૃતિ તૈયાર કરવાની થાય. કાચી આકૃતિ તૈયાર કર્યા બાદ કાચી આકૃતિમાં કોઈ પણ ચોક્કસ માપ તમે નહીં લેશો તો ચાલશે. અહીંયા 4.5 જ લેવું એ જરૂરી નથી, અહીંયા 5.5 જ લેવું જરૂરી નથી, કારણ કે કાચી આકૃતિ છે, રફ આકૃતિ છે, બરાબર. ત્યારબાદ જે પાકી આકૃતિ બનાવો તેમાં માપની ચોકસાઈ રાખવી ખૂબ જ અગત્યની છે અને પછી રચનાના મુદ્દા લખવાના થાય છે, બરાબર. રચનાના મુદ્દા તમે તમારા શબ્દોમાં લખી શકો છો, તેમાં કોઈ પણ જાતની તમને એવું નથી કે તમારે આ જ શબ્દો લખવા, બરાબર. બસ માત્ર સ્ટેપ સાચા હોવા જોઈએ. હવે આગળ જોઈએ બીજો દાખલો. તો મિત્રો હવે બીજો ચતુષ્કોણ આપેલો છે, ચતુષ્કોણ JUMP, જમ્પ. ચતુષ્કોણ JUMP આપેલો છે, જેની અંદર બાજુ JU નું માપ 3.5 સેન્ટીમીટર છે. ત્યારબાદ UM બાજુનું માપ 4 સેન્ટીમીટર છે. ત્યારબાદ MP બાજુનું માપ 5 સેન્ટીમીટર છે. PJ બાજુનું માપ 4.5 સેન્ટીમીટર છે અને વિકર્ણ PU નું માપ 6.5 સેન્ટીમીટર છે, બરાબર છે. તો ખૂબ જ સરળ છે, ફટાફટ આપણે આને બનાવીશું. તો કરીએ તૈયાર. સૌપ્રથમ કાચી આકૃતિ કઈ રીતે થશે? સૌપ્રથમ શું દોરશું આપણે? વિકર્ણ દોરશું. વિકર્ણ કયો? PU વિકર્ણ. ચાલો આ PU વિકર્ણ દોરી લીધું કાચી આકૃતિમાં, જે કેટલા સેન્ટીમીટરનો હશે? 6.5 સેન્ટીમીટરનો હશે. ત્યારબાદ હવે આપણે ઉપરના અર્ધતલમાં એટલે કે ઉપરના ભાગમાં, અર્ધતલ કહેતા ભાગ, બરાબર છે,
ઉપરના અર્ધતલમાં આપણે પી બિંદુએથી અને યુ બિંદુએથી કોઈ એક બિંદુ નક્કી કરશું. હવે કયું નક્કી કરવું એ આપણે નક્કી કરીએ. તો પી જે અને જે યુ છે, તો આપણે ઉપરના ભાગમાં જે બિંદુ નક્કી કરીએ. તો પી જેનું માપ કેટલું છે? 4.5 સેન્ટીમીટર. તો પી થી 4.5 અંતરે ચાપ રચવાની છે, બરાબર છે, આ રીતે. અને જે યુ માટે 3.5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચવાની થાય, એટલે યુ થી 3.5 અંતરે ક્યાંય પણ આવે ચાલે, બરાબર, આમ થશે. અને પછી આપણે આ બાજુઓને જોડી દેવાની થાય. મિત્રો, આ કાચી આકૃતિ તમે તૈયાર કરો એ પણ તમારે સ્કેલથી તૈયાર કરવાની થાય. હું તો માત્ર રફ આકૃતિ બનાવું છું, એટલે હું સ્કેલનો ઉપયોગ ન કરું તો ચાલે, પરંતુ તમારે સ્કેલનો ઉપયોગ કરી પરફેક્ટ આકૃતિ, કાચી આકૃતિ તો પરફેક્ટ જ બનવી જોઈએ. પરફેક્ટ એટલે માપ પરફેક્ટ નહીં હોય તો ચાલશે, પરંતુ આ રીતે ન ચાલે. જો આ મારે અહીંયા જોડાવવું જોઈએ, એના બદલે અહીંયા જોડાવું, પછી મેં આમ કર્યું, એ ન ચાલે, બરાબર. તમારે પરફેક્ટ સ્કેલની મદદથી દોરવાની થાય. હવે આગળ વધીએ. નીચેના અર્ધતલમાં અહીંયા કયું નામ આપી દીધું? જે નામ આપી દીધું. હવે એમનો વારો. હવે યુ એમ અને એમ પી છે, તો પી થી 5 સેન્ટીમીટરના અંતરે ચાપ લેવાની થાય. તો આ પી થી નીચેના અર્ધતલમાં અહીંયા 5 સેન્ટીમીટરના અંતરે એક ચાપ, અને યુ થી 4 સેન્ટીમીટરના અંતરે એક ચાપ લેવાની થાય. શા માટે? કારણ કે યુ એમ બરાબર 4 છે. તો આ રીતે તૈયાર થશે, બરાબર. તો અહીંયા જે બિંદુ આવશે એ ક્યુ બિંદુ આવશે? એમ બિંદુ આવશે. તો આ જે પી જે છે એ 4.5 સેન્ટીમીટરનું થવું જોઈએ. જે યુ છે એ 3.5 સેન્ટીમીટરનું થવું જોઈએ. એમ યુ એમ છે એ 4 સેન્ટીમીટર. ત્યારબાદ પીએમ એમપી છે એ 5 સેન્ટીમીટર થવું જોઈએ. આ રીતનો આપણો ચતુષ્કોણ બનવો જોઈએ. આ સ્ટેપ વાઇઝ આપણે ચાલવાનું છે. તો હવે તૈયાર કરીએ પાકી આકૃતિ. મિત્રો, આ ચેપ્ટર અહીં બોર્ડમાં ન ભણાવતા અને આ રીતે પેજ પર ભણાવવાનું કારણ એ જ છે કે અમે પણ તમારી સાથે સાથે પાકી આકૃતિમાં ચોક્કસ માપ લઈ અને રચના દોરી શકીએ, બરાબર. તો હવે શરૂ કરીએ પાકી આકૃતિ આની. તો એમાં પણ આપણે સૌપ્રથમ પીયુ રેખાખંડ જ તૈયાર કરવો પડશે, જે ચતુષ્કોણ જમ્પનો વિકર્ણ છે, બરાબર. અને મિત્રો, જ્યારે તમે આ પાકી આકૃતિ તૈયાર કરો છો તે બને ત્યાં સુધી અહીંયા વચ્ચેના ભાગમાં, પેજની વચ્ચેના ભાગમાં જ બનાવવી, જેથી કરી ઉપર પણ સમાન જગ્યા રહે અને નીચે પણ સમાન જગ્યા રહે, તો ચાપ મારવામાં મુશ્કેલી પડે નહીં. ક્યારેક ક્યારેક બહુ મોટા માપ હશે તો ચાપ ક્યારેક તમારા હાંસિયાની, તમારા ચોપડાના હાંસિયામાં પણ વહી જશે. એટલા માટે વચ્ચે રાખશો તો વધુ અનુકૂળ રહેશે તમને પણ, બરાબર. તો હવે આપણે રેખાખંડ પીયુ કેટલા માપનો દોરવાનો છે? 6.5 સેન્ટીમીટરનો દોરવાનો છે. દોરીએ 6.5 સેન્ટીમીટરનો રેખાખંડ પીયુ. ચાલો, બરાબર છે. આ રીતે સ્કેલ રાખી આ 0 થી 6.5 સેન્ટીમીટર, બરાબર છે. તો આ પરફેક્ટ 6.5 સેન્ટીમીટરના અંતરે કયો રેખાખંડ? પીયુ રેખાખંડ. બિંદુઓના નામ આપવાનું ભૂલશો નહીં. હવે આગળ જોઈએ તો આપણે જે બિંદુ નક્કી કરવું છે, પી થી કેટલા અંતરે છે? 4.5 સેન્ટીમીટરના અંતરે. તો હવે ચાપ મારવાની થાય. તો આપણે આપણા શસ્ત્રો તૈયાર કરી લઈએ. શસ્ત્રો એટલે તલવાર, બીજા કોઈ પણ હથિયાર એવું તૈયાર કરવાનું નથી કહેતો. બસ માત્ર પરિકર અને આપણી પેન્સિલ. તમારા માટે પેન્સિલ, મારા માટે બોલપેન. તો સ્કેલમાંથી આપણે 4.5 સેન્ટીમીટરનું માપ લેશું, આ રીતે લઈ લીધું. 4.5 સેન્ટીમીટરનું પરફેક્ટ માપ. તો પી બિંદુને કેન્દ્ર તરીકે લઈ આ રીતે ચાપ રચવાની થાય. થોડી મોટી ચાપ રચજો, જેથી કરીને ચાપ જે બીજી આપણે દોરીએ તે એકબીજાને છેદી જાય. હવે યુ બિંદુએથી એક ચાપ મારવાની થાય, પરંતુ એ કેટલા માપની? આપણે જે યુ તૈયાર કરવું છે 3.5 સેન્ટીમીટર છે, એટલે યુથી આપણે 3.5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચીશું. તો સૌપ્રથમ અહીંયા પરિકરને 3.5 સેન્ટીમીટરના માપમાં તૈયાર કરવું પડશે મારે. તો આ રીતે હું તૈયાર કરીશ, બરાબર, પરફેક્ટ, ઓકે. ચાલો, હવે યુને કેન્દ્ર તરીકે લઈ અહીંયા ચાપ રચીશ, બરાબર. તો હવે જે બિંદુમાં છેદું તે બિંદુને હું નામ આપી દઈશ જે, બરાબર. કારણ કે આપણે આ જે બધા માપ હતા એ જે બિંદુ માટે જ લીધા હતા. જો આપણે એમ બિંદુ માટે માપ લીધા હોત તો અહીંયા એમ નામ આપત.
હવે આપણે રેખાખંડ PJ દોરી લઈએ અને ત્યારબાદ રેખાખંડ JU દોરી લઈએ. થશે આ રીતે. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ નીચેના અર્ધતલમાં M બિંદુ બનાવવાનું છે, તૈયાર કરવાનું છે. તો M બિંદુ માટેના પરિમાણ માપ શું છે? U થી 4 સેન્ટીમીટર અને P થી 5 સેન્ટીમીટર છે. તો ઓકે. હવે તો સૌપ્રથમ P થી 5 સેન્ટીમીટર છે, તો 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈએ, માપ લઈએ. 5 સેન્ટીમીટર આપણે પરિકરને ખોલીશું આ રીતે. પરફેક્ટ 5 સેન્ટીમીટરના અંતરે જ હોવું જોઈએ છે. ઓકે, ચાલો હવે P થી હવે આપણે જેના વિરુદ્ધ અર્ધતલમાં, જે અર્ધતલમાં જે છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં આ રીતે એક ચાપ રચીશું. થોડી ચાપને લાંબી રાખશું જેથી બીજી ચાપ તેને છેદી જાય. હવે U થી આપણે કેટલા અંતરે રાખવાનું છે? U થી UM છે 4 સેન્ટીમીટર, એટલે હવે આપણે 4 સેન્ટીમીટરનું માપ લેવાનું થાય સ્કેલ પર આ રીતે. આ રીતે થશે. 4 સેન્ટીમીટર. ઓકે, ડન. ચાલો દોરી લઈએ. તો આ U થી 4 સેન્ટીમીટરના અંતરે આ રીતે થાય. બરાબર છે. હવે જે બિંદુમાં છેદ્યું તેને આપણે શું નામ આપીશું? M નામ આપી દઈએ. એટલે આપણો જમ્પ ચતુષ્કોણ તૈયાર થઈ જાય. ચાલો આ બંને રેખાખંડો આપણે દોરી લીધા અને તૈયાર થાય છે આપણો JUMP ચતુષ્કોણ જમ્પ. હવે ફટાફટ આપણે રચનાના મુદ્દાની ચર્ચા કરીએ. તો રચનાના મુદ્દા હવે તો તમને જાતે લખતા આવડતા જ હોવા જોઈએ, કારણ કે આપણે એક વખત જોઈ લીધા છે રચનાના મુદ્દા કઈ રીતે લખવાના થાય. તો પહેલો મુદ્દો શું થશે? રેખાખંડ PU તૈયાર કરો 6.5 સેન્ટીમીટરનો. અહીંયા દરેક જગ્યાએ મિત્રો એક માપ લખી લેવા કે આ જે રેખાખંડ PU છે એ 6.5 સેન્ટીમીટરનો છે. ત્યારબાદ આપણે જે PJ રેખાખંડ દોર્યો એ 4.5 સેન્ટીમીટરનો છે. JU રેખાખંડ દોર્યો એ 3.5 સેન્ટીમીટરનો છે. પછી PM રેખાખંડ જે હતો એ 5 સેન્ટીમીટરનો છે અને MU રેખાખંડ UM રેખાખંડ હતો એ 4 સેન્ટીમીટરનો છે. બરાબર, જોઈ લેવા, એક વખત માપ સાથે સરખાવી લેવા. ઓકે, 4 માપ, 5 માપ. ઓકે, તો હવે રચનાના મુદ્દાની શરૂઆત કરીએ. સૌપ્રથમ શું રચીશું? 6.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ PU રચો. ત્યારબાદ બીજો મુદ્દો, P ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો તથા U ને કેન્દ્ર લઈ 3.5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો. હવે આ બંને ચાપ જ્યાં છેદે, અને મિત્રો મુદ્દામાં નંબર દેવા જરૂરી નથી, નંબર ન દો તો વધુ સારું. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં જે નામ આપો. હવે ચોથો મુદ્દો, જે અર્ધતલમાં એટલે કે જે ભાગમાં જે બિંદુ છે, જે અર્ધતલમાં જે બિંદુ છે તેની વિરુદ્ધના અર્ધતલમાં P બિંદુથી 5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો તથા તે જ અર્ધતલમાં U થી 4 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો. થશે આવું. હવે આ બંને ચાપ જે છે તે ત્યાં M નામ આપો. હવે પાંચમો મુદ્દો એ રીતે થશે, આ બંને
ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું થાય? એમ નામ આપો. અને અહીંયા મિત્રો આપણે એક વસ્તુ લખતા ભૂલી ગયા. ત્રીજા મુદ્દામાં જે નામ આપું ત્યારબાદ હવે આપણે રેખાખંડ પીજે અને રેખાખંડ જેયુ દોરવાના થાય. આપો તથા રેખાખંડ પીજે અને રેખાખંડ યુજે અથવા જેયુ રચો. તેવી જ રીતે રેખાખંડ પીએમ અને યુએમ રચો. હવે પાંચમા મુદ્દામાં અને રેખાખંડ પીએમ અને રેખાખંડ યુએમ રચો. આમ તૈયાર થયેલ ચતુષ્કોણ JUMP માગ્યા મુજબનો છે. આ રીતે આપણે લખી શકીએ રચનાના મુદ્દા. રચનાના મુદ્દા લખવા ખૂબ જ સરળ છે મિત્રો, તેથી ગભરાવું નહીં રચનાના મુદ્દામાં. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 3. બરાબર. તો હવે મિત્રો આગળ વધીએ. ત્રીજો દાખલો કે રકમમાં એવું કીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ મોર તૈયાર કરવાનો છે. શું તૈયાર કરવાનું? મોર એટલે આપણે જે પક્ષી તરીકે ઓળખીએ છીએ એ મોર નહીં. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ મોર. સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ છે MORE મોર. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ મોર બનાવો જેની અંદર OR રેખાખંડનું માપ 6 સેન્ટીમીટર હોવું જોઈએ. OR બાજુ. બરાબર. ત્યારબાદ RE બાજુનું માપ 4.5 સેન્ટીમીટર હોવું જોઈએ અને વિકર્ણ EO નું માપ 7.5 સેન્ટીમીટર હોવું જોઈએ. આ CM એટલે સેન્ટીમીટર છે, ચીફ મિનિસ્ટર નથી. હા, તો CM એટલે સેન્ટીમીટર. OR નું માપ કેટલું? 6 સેન્ટીમીટર. RE નું માપ કેટલું? 4.5 સેન્ટીમીટર. EO નું માપ કેટલું? 7.5 સેન્ટીમીટર. હવે પહેલા કાચી આકૃતિ તૈયાર કરી લઈએ. આપણને એવું કીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો મિત્રો આમાં આપણે જે આગળના 2 દાખલા ગણ્યા તેની અંદર તો આપણને ટોટલ 5 બાજુના માપ આપેલા હતા, પરંતુ આની અંદર તો માત્ર 3 જ માપ આપેલા છે. તો હવે શું કરવું? 3 માપ આપેલા છે, પરંતુ આ શબ્દ ઉપરથી આપણને બાકીના 2 માપ મળી જાય. કઈ રીતે? શબ્દ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણની સમજ ચેપ્ટરની અંદર તમે ભણ્યા હોવા જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુના માપ સમાન હોય. કેવા હોય? સમાન હોય. સમબાજુ ચતુષ્કોણ હોય તો ચારેય બાજુના માપ સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો માત્ર સામ સામેની બાજુના માપ જ સમાન હોય. તો હવે આપણે સામ સામેની બાજુના માપ સમાન છે, તો આપણને એક બાજુ આપી OR. તો OR ની સામેની બાજુ કઈ થાય? OR ની સામેની બાજુ કઈ થાય? OR સિવાયના જે વધે ઈ. કોણ? ME. EM. બરાબર. તો આપણે આમ લખી શકીએ OR બરાબર ME. થાય આવું. હવે RE બાજુનું માપ કેટલું છે? RE બાજુનું માપ 4.5 સેન્ટીમીટર. તો RE 4.5 હોય તો હવે આ જે MO બાકી રહે MO, તો એનું માપ પણ કેટલું હોય? 4.5 જ હોય. તો હવે થઈ ગયા 5 માપ. 1 2 3 4 5. થાય આવું. તો હવે સૌપ્રથમ તો આપણે વિકર્ણ તૈયાર કરવાનો થાય. EO. તો વિકર્ણ રેખાખંડ EO બનાવો. સૌપ્રથમ કાચી આકૃતિ દોરું છું. 7.5 સેન્ટીમીટરનો હોવો જોઈએ EO રેખાખંડ. પછી RE જે છે RE એ 4.5 સેન્ટીમીટર હોવું જોઈએ. એટલે કે RE એટલે E થી 4.5 સેન્ટીમીટરનું માપ લઈ ચાપ રચો. ત્યારબાદ OR 6 સેન્ટીમીટર કીધું એટલે O થી 6 સેન્ટીમીટર માપ લઈ એક ચાપ રચો. બંને ચાપ જે છેદે ત્યાં આપણે શું નામ આપશું? R નામ આપશું, કારણ કે આ બંનેમાં કોમન R છે. બરાબર. હવે આ તો બિંદુ R મળી ગયું. હવે તેના વિરુદ્ધ અર્ધતલમાં પહેલા તો આ ER નું માપ કેટલું? RE નું માપ 4.5 સેન્ટીમીટર છે અને OR નું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર છે. બરાબર. હવે તેનાથી વિરુદ્ધના અર્ધતલની અંદર એટલે કે EO થી નીચેના ભાગમાં આપણે આ ME અને MO દોરશું. તો ME તો OR જેટલું જ છે. OR નું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર છે. તો આ OR અને હવે જે તૈયાર થશે એ આ રીતે ME થશે. બરાબર. તો 6 સેન્ટીમીટર જ દોરવાનું થાય. 6 સેન્ટીમીટરના અંતરે એક ચાપ રચો અહીંયા.
નીચેના અર્ધતલમાં, અને ઓ થી આપણે MO તૈયાર કરવો હોય તો O થી 4.5 સેન્ટીમીટરના અંતરે એક ચાપ રચો આ રીતે, અને પછી જે રેખાખંડો જોડી દો. પહેલાં તો અહીંયા જે બિંદુએ છેદ્યું ત્યાં M નામ આપો અને પછી ME અને MO રચો. તો આ રીતે જે ચતુષ્કોણ તૈયાર થાય તેને આપણે ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ મોર કહેશું. બરાબર. હજી પાકી આકૃતિ દોરશું એટલે તમને ખૂબ વધારે ડિટેલમાં સમજાશે, પરંતુ પહેલાં કાચી આકૃતિ સમજવી પડે. સમાંતર બાજુ ચતુષ્કોણનો અહીંયા ગુણધર્મ લાગુ પડ્યો. કયો ગુણધર્મ? કે સામસામેની બાજુના માપ સમાન હોય. તો આ રીતે આપણે તૈયાર કરી કાચી આકૃતિ. હવે તૈયાર કરશું પાકી આકૃતિ. તો પાકી આકૃતિમાં મિત્રો આપણે સૌપ્રથમ વિકર્ણ જ તૈયાર કરવો પડશે. કયો વિકર્ણ છે? કયો વિકર્ણ હતો? EO વિકર્ણ. 7.5 સેન્ટીમીટર બનાવીએ. આ રીતે બનશે. સ્કેલમાં 7.5 સેન્ટીમીટરનું માપન કરવાનું. અહીંયા દેખાય છે? ઓકે, ચાલો. અને અહીંયા 0 સુધી. ડન. ચાલો, આ જે રેખાખંડ બને એ રેખાખંડ છે EO રેખાખંડ. કયો રેખાખંડ? EO રેખાખંડ તૈયાર થાય. હવે આપણને જે બીજા માપ આપેલા છે એ માપ વિશે ચર્ચા કરીએ. OR 6 સેન્ટીમીટર. O થી R નું માપ 6 સેન્ટીમીટર. તો હવે 6 સેન્ટીમીટર ત્રિજ્યા લેશું. પરિકર તૈયાર કરીએ. સ્કેલ ઉપર આપણે પરિકરને 6 સેન્ટીમીટર જેટલું પોળું કરવું પડશે. તો હવે લઈએ માપ 6 સેન્ટીમીટરનું. અહીંયાથી અહીંયા સુધીનું થશે આ 6 સેન્ટીમીટર. બરાબર છે? ઓકે, તો OR રચવું છે તો O થી O ને કેન્દ્ર રાખવાનું, O ઉપર પોઈન્ટ રાખવાનો અણીદાર, અને આ રીતે ચાપ મારવાની થાય. ઓકે, હવે E થી R થી E કેટલું છે? 4.5 સેન્ટીમીટર. તો 4.5 સેન્ટીમીટર માપ લ્યો સ્કેલ ઉપર. ફરીથી જુઓ, અહીંયા 4.5 પર રાખો અને અહીંયા 0 ઉપર. બરાબર છે? હવે આ માપથી આપણે ચાપ રચીએ. ક્યાંથી? E ઉપરથી. બરાબર છે? હવે જે બિંદુએ છેદે ત્યાં આપણે શું નામ આપી દઈશું? R નામ આપી દઈશું, કારણ કે OR અને ER, RE. બરાબર. હવે આ રેખાખંડ તૈયાર કરી લેશું ER, અને અહીંયા રેખાખંડ તૈયાર કરશું RO. બરાબર. હવે R થી વિરુદ્ધના અર્ધતલમાં M આવશે. આ OR નું માપ કેટલું આવ્યું? 6 સેન્ટીમીટર. આ EO નું માપ 6.5 સેન્ટીમીટર હતું, અને આનું માપ RE નું માપ 4.5 સેન્ટીમીટર. તો હવે RO જેટલું જ તે અહીંયા ME થશે. એટલે કે E થી 6 સેન્ટીમીટરના માપ લઈને આપણે ચાપ રચવાની થઈ, કારણ કે અહીંયા આપણે OR બરાબર ME લખેલું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ, સામસામેની બાજુના માપ સમાન હોય. બરાબર. તો ME રચીએ. 6 સેન્ટીમીટરનું માપ રાખવાનું છે. તો અહીંથી જ લઈ લેવાય 6 સેન્ટીમીટર. સ્કેલ ઉપર ન જવાય. હવે સૌપ્રથમ અહીંયા 4.5નું માપ છે આપણી પાસે ઓલરેડી. 4.5 સેન્ટીમીટરનું માપ એટલે કે ઓલરેડી 4.5 સેન્ટીમીટર પરિકર ખુલ્લું જ છે. તો જે O થી M રેખાખંડ દોરવાનો હશે એ 4.5નો હશે. તો સૌપ્રથમ હું O થી રેખાખંડ રચી લઉં. બરાબર. આ રીતે ક્યાંક બનાવીશું. આ 4.5 સેન્ટીમીટર. હવે હું 6 સેન્ટીમીટર પરિકર ખોલીશ. અહીંયાથી આ રેડી. હવે E ને કેન્દ્ર લઈ મારે બનાવવું પડશે. આ રીતે E ને કેન્દ્ર લઈ અને આ ચાપ મેં તૈયાર કરી. બરાબર. આ બંને ચાપ જ્યાં છેદી ત્યાં શું નામ આપી દેશું? M નામ આપી દેશું. હવે આ રેખાખંડ રચીએ EM.
અને અહીંયા રેખાખંડ OM ઓમ. ઓકે, તો આ જે ચતુષ્કોણ તૈયાર થયો તે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ મોર હશે. EM નું માપ કેટલું હશે? 6 સેન્ટીમીટર. MO નું માપ કેટલું હશે? 4.5 સેન્ટીમીટર. બરાબર. તો હવે રચનાના મુદ્દા માત્ર લખવાના થાય. ફટાફટ લખીએ રચનાના મુદ્દા. તો સૌપ્રથમ પોઈન્ટ એની અંદર શું આવશે? રેખાખંડ EO 6.5 સેન્ટીમીટર માપનો રચો. ત્યારબાદ બીજો મુદ્દો શું આવશે? E ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો. આ રીતે લખી શકાય. E ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટરના અંતરે અને O ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું હતું? R નામ આપો. અને કયા કયા રેખાખંડ તૈયાર કરો? રેખાખંડ OR રચો. થશે આ રીતે. ત્યારબાદ ચોથો પોઈન્ટ, R બિંદુના વિરુદ્ધ અર્ધતલમાં M બિંદુ રચવાનું છે, પરંતુ કઈ રીતે? R બિંદુના વિરુદ્ધ અર્ધતલમાં E થી 6 સેન્ટીમીટરના અંતરે E ને કેન્દ્ર લઈ, અથવા અહીંયા આમ પણ લખી શકીએ, E ને કેન્દ્ર લઈ એટલે બીજું કંઈ નહીં કે એના ઉપર આપણે પરિકરનો પોઈન્ટ રાખવાનો. E ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટરના અંતરે તથા O ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચો. હવે પાંચમો પોઈન્ટ શું આવશે? આ બંને ચાપ જે છે ત્યાં M નામ આપો. પાંચમો પોઈન્ટ, આ બંને ચાપો જ્યાં છેદે ત્યાં M નામ આપો. અને રેખાખંડ કયો? ME અને MO. EM OM. EM અને OM રચો. આમ તૈયાર થયેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે આ રીતે ચતુષ્કોણની નિશાની ઉપર M લખીશું. શું લખીશું? M. આ નિશાની શેની છે? સમાંતર બાજુ ચતુષ્કોણની. MORE. તૈયાર થયેલ ચતુષ્કોણ MORE માગેલા માપનો છે. બરાબર. અહીંયા આ જે નિશાની છે એ શું છે? શું દર્શાવે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ટૂંકમાં કેવું હોય તો સબાચકો. શું કહી શકીએ આપણે? સબાચકો. આ રીતે પણ બોલી શકીએ. સબાચકો. બરાબર. તો આ વાત થઈ ત્રીજા દાખલાની, જેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ મોરની વાત હતી. હવે ચોથો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ, જેની અંદર એવું કીધેલું છે કે સમબાજુ ચતુષ્કોણ. કેવો? સમબાજુ ચતુષ્કોણ બેસ્ટ તૈયાર કરવાનો છે. કેવો તૈયાર કરવાનો છે? બેસ્ટ સમબાજુ ચતુષ્કોણ. નામ આપેલું છે ચતુષ્કોણને બેસ્ટ. તો તેની અંદર આપણને બે જ માપ આપેલા છે મિત્રો. કેટલા માપ આપેલા છે? બે. કયા કયા? એક તો BE બરાબર છે 4.5 સેન્ટીમીટર અને ET બરાબર છે 6 સેન્ટીમીટર. ET બરાબર 6 સેન્ટીમીટર અને BE બરાબર 4.5 સેન્ટીમીટર થાય. તો સમબાજુ ચતુષ્કોણનો ગુણધર્મ શું મિત્રો? સમબાજુ ચતુષ્કોણનો ગુણધર્મ શું? ચારે ચાર બાજુના માપ કેવા હોય? સમાન હોય. તો આપણને એક બાજુ આપેલી કઈ? BE કેટલી? 4.5 સેન્ટીમીટર. તો
બીઈનું માપ 4.5 હોય તો બાકીની બધી બાજુનું માપ કેટલું હોય? 4.5 જ હોય. તો એને બરાબર આપણે ES બાજુ લખી શકીએ. હા, ST બાજુ લખી શકીએ, એ પણ લખી શકાય, અને BT બાજુ પણ લખી શકાય. તો 4 બાજુના માપ કેવા હશે? સમાન હશે. અને એક વિકર્ણનું માપ આપ્યું ET વિકર્ણ. તો સૌ પ્રથમ આપણે તૈયાર કરશું ET વિકર્ણ. કયો વિકર્ણ? ET વિકર્ણ. ખૂબ જ સરળ દાખલો છે, 6 સેન્ટીમીટરના અંતરે. ET વિકર્ણ તૈયાર કર્યા બાદ આપણે E થી 4.5 સેન્ટીમીટરનું અંતર લેશું. કેટલું? E થી 4.5 સેન્ટીમીટરના અંતરે એક ચાપ રચશું. ત્યારબાદ T થી 4.5 સેન્ટીમીટરના અંતરે એક ચાપ રચશું. એક તો E થી 4.5 સેન્ટીમીટર અને એક T થી 4.5 સેન્ટીમીટર. તો અહીંયા જે છેદ છે તેને આપણે શું નામ આપી દઈશું? B નામ આપી દઈએ, કારણ કે BE બરાબર 4.5 છે અને BT બરાબર પણ 4.5 છે. તો આ BE અને આ BT તૈયાર થઈ જાય. હવે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં S બિંદુ લખવાનું થાય. ES પણ 4.5 અંતરે અને એક ST પણ 4.5 અંતરે. આ રીતે બનશે, ચાપ મારીશું એટલે અહીંયા S નામ આપી દેશું. તો આ બધાના માપ કેટલા થશે? 4.5 સેન્ટીમીટર થશે. 4 બાજુના માપ થાય આવું. હવે આ વાત થઈ કાચી આકૃતિની. કેવી આકૃતિ? કાચી આકૃતિ. હવે આપણે રચવા જઈ રહ્યા છીએ પાકી આકૃતિ. તો રચીએ. તો પાકી આકૃતિ માટે સૌપ્રથમ તો આપણે વિકર્ણ જ દોરવો પડશે. આપણને આ સ્ટેપ યાદ રહેવા જોઈએ મિત્રો, કારણ કે આ સ્ટેપ યાદ હશે તો જ તમે પરીક્ષાની અંદર જો આ રીતની રચના પૂછાશે તો તમે દોરી શકશો. તો સૌપ્રથમ આપણે ET વિકર્ણ દોરી લઈએ. 6 સેન્ટીમીટરનો છે તે. 6 સેન્ટીમીટર જ કીધું છે ને? હા, 6 સેન્ટીમીટર છે. ઓકે, ચાલો હવે વિકર્ણ ET રચીએ. અહીંયા 0 થી આ 6 સેન્ટીમીટરના અંતરે વિકર્ણ ET. હવે 4.5 ના ઉપર નીચે બે વખત માપ લેવાના છે. ખૂબ સરળ દાખલો, સમબાજુ ચતુષ્કોણ માટેનો. તો આપણો શસ્ત્રો તૈયાર કરીએ પહેલા, જેની અંદર આપણે હવે સ્કેલ વડે 4.5 સેન્ટીમીટરનું માપ લેશું. અથવા તો આપણે ક્યાંય 4.5નું માપ લીધેલું હોય તો એ પણ ડાયરેક્ટલી ઉપાડી શકીએ. પરંતુ પરીક્ષાની અંદર તમારી પાસે 4.5નું માપ ક્યાંય હશે નહીં, એટલા માટે તમારે સ્કેલ ઉપર જ લેવું પડશે. બરાબર? આ રીતે આપણે બનાવી શકીએ. 4.5 સેન્ટીમીટર છે, અથવા આમ પણ તમે તૈયાર કરી શકો. અહીંયા 4.5 જોઈ શકો છો, એટલું જ હશે. ચોપડાની અંદર વાંધો નહીં, તમે બીજેથી ડાયરેક્ટ ઉપાડી લ્યો, પરંતુ પરીક્ષાની અંદર તમારી પાસે ક્યાંય હશે નહીં, એટલા માટે સ્કેલ ઉપર માપ લેવાની ટેવ રાખવી. તો હવે E બિંદુએથી પેલી ચાપ રચીએ. સમબાજુ ચતુષ્કોણ છે એટલે ચાપના માપ સમાન જ રાખવાના છે. તો T બિંદુએથી પણ ત્યાં જ, તેવી જ રીતે અહીંયા પણ નીચે પણ, અહીંયા E બિંદુએથી પણ નીચે થશે આવું. હવે ઉપર તરફ જ્યાં છેદ્યું ત્યાં આપણે નામ આપી દઈએ B. શું નામ આપી દઈએ? B. અને અહીંયા નીચે તરફ જ્યાં છેદેલું છે ત્યાં S નામ આપી દઈએ. હવે રેખાખંડો દોરી લઈએ. કયા રેખાખંડ? BE. ત્યારબાદ રેખાખંડ અહીંયા SE થશે આ રીતે. ત્યારબાદ અહીંયા રેખાખંડ ST. ત્યારબાદ હવે આ તરફ રેખાખંડ BT. તો તૈયાર થઈ ગયો મિત્રો સમબાજુ ચતુષ્કોણ બેસ્ટ. 4.5 સેન્ટીમીટર બધાના માપ હશે, ખાસ યાદ રાખવું. અને વિકર્ણનું માપ હશે 6 સેન્ટીમીટર. કેટલું હશે? 6 સેન્ટીમીટર. હવે મિત્રો રચનાના મુદ્દા લખવાના થાય. ખૂબ જ સહેલો દાખલો છે, આમાં બીજું કશું નથી. રચનાના મુદ્દા પણ ખૂબ સરળ છે. તો આવો લખીએ. ચાલો, રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, વિકર્ણ ET, રેખાખંડ ET 6 સેન્ટીમીટર માપનો રચો. ત્યારબાદ બીજો મુદ્દો,
E थी 4.5 सेंटीमीटर ना अंतरे 4.5 सेंटीमीटर ना अंतरे ई ने केंद्र लई अने टी ने केंद्र लई वाराफरती चाप रचो। त्यारबाद हवे त्रीजो पॉइंट, आ बंने चाप ज्यां छेदे त्यां बी नाम आपो। शू नाम आपवानुं? बी नाम आपो। हवे बी नाम आप्या बाद रेखाखंड बीई अने रेखाखंड बीटी रचो मापपट्टीनी मददथी। बराबर छे। त्यारबाद हवे चौथो पॉइंट, बी बिंदुना विरुद्ध अर्धतलमां बी बिंदुना विरुद्ध अर्धतलमां 4.5 सेंटीमीटरना अंतरे ई ने अने टी ने वाराफरती केंद्र लई, એટલે પહેલા ई નો વારો પછી टी નો વારો, એમ એક પછી એક વારાફરતી કેન્દ્ર લઈ ચાપ રચો। એટલે બે ચાપ રચાશે, એક ई થી અને એક टी થી। બરાબર। હવે આ બંને ચાપ જ્યાં છેદે, આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં एस नाम आपो। एस नाम आपो। थाय आવું। હવે एस नाम आप्या बाद હવે रेखाखंड ES અને રેખાખંડ ST રચો। તો આ જ્યારે આપણે રેખાખંડ ES અને ST રચશું તો આપણો આખો ચતુષ્કોણ બેસ્ટ તૈયાર થઈ જશે। આમ આ રીતે તૈયાર થયેલ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ બેસ્ટ માગ્યા મુજબનો છે। બરાબર છે। તો આ રીતે થશે રચનાના મુદ્દા। ખૂબ સરળ દાખલાઓ હતા મિત્રો સ્વાધ્યાય 4.1 માં। તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.1 પૂર્ણ કરશું। હવે સ્વાધ્યાય 4.2 નેક્સ્ટ વિડીયોની અંદર ગણીશું।